હા 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 પોલીસ સ્ટેશને હાવ નિરાતે બેઠો તો સાહેબે કીધું કે જાઓ હવલદાર ગામમાં આટો મારતા હો. હવે સાહેબે કીધું એટલે ગામમાં આટો મારવો જ પડશે. અરે બાપરે, આ ઘોડો તો મારી બાજુ દોડ્યો આવે છે. અહીંયાથી ભાગવું પડશે, નકર આ મને મારી નાખશે. અરે બાપરે, આ ઘોડો તો મારી વાહી જ પડી ગયો હે. ભાગવું પડશે, નકર આ જો પાટો ઠોકશે ને તો એ મારો લાદો બારો કાઢી નાખશે. હાલ રોચ્યા ઉતાવળ રાખ. વાડીએ તો આપણે બધા કામ થઈ ગયા છે. હવે ઘરે જઈને નાઈ બાઈ લેવું છે, પછી જવું છે લગ્નમાં. હો હા. અરે બાપરે રોહિત્યા, તારો બાપ પોલીસ વાળામાં તો ઘોડો પડ્યો છે, અને આ ઘોડો તો બહુ ખતરનાક ને ખૂંખાર દેખાય છે. આપણે પોલીસ વાળાને કેમ બસાવશું? દાદિયા, તારો બાપ એના વાંહે તો ખતરનાક ઘોડો પડ્યો છે. આપણે પોલીસ વાળાને કઈ રીતે બસાવી શકીએ? એ વાત તારી હાચી. એની વાંહે ઘોડો છે. જો આપણે બસાવવા ગયા ની ઘોડા જો આપણને પાટું મારી ને તો આપણને દવાખાને ભેગા કરી દેશે. કામ કર, હું છે ને બીજા પોલીસ વાળાને ફોન કરું. હવે બીજા પોલીસ વાળા આ પોલીસ વાળાને બસાવી શકશે. હલો સાહેબ, તમે ગાયકા હનુમાનગઢમાં આવો. હું જાડીઓ બોલું, ઇમરજન્સી કેસ છે. અરે સાહેબ, ગાયકા આવજો ને કે તમારે પોલીસ વાળાને મારી નાખશે. હા વાંધો નહીં. હા સાહેબ, આગળ જ આવે છે. હાલ આપણે આગળ જાય. એ હાલો હાલો હવાલદાર, ઉતાવળ રાખો. ઓલા જાડિયાનો ઇમરજન્સી ફોન આવ્યો હતો અને પાછો એમ કહેતો હતો કે જલ્દી આવજો, નકર તમારો પોલીસ વાળો ગયો. આ મારું બેટું પોલીસ વાળાને શું થયું હોય છે? જમાદાર ઉભા રહ્યો તો, આ જાડિયો આવે. પેલા જાડિયા, હું ઇમરજન્સી ફોન કર્યો હતો અને શું થયું અમારા પોલીસ વાળાને? અરે સાહેબ, મારે તમને શું કેવું, તમારા પોલીસ વાળા વાંહે ને ઘોડો થઈ ગયો છે. ઘોડો જો એ એક પાટું દાબશે ને તો એ તમારા પોલીસ વાળાનો ગોટો વાળી દીશે. ગોટો હાલો ખાય કહીને બસાવી. અરે બાપરે, નો હોય તો એને જાડિયા બસાવવા જ જોઈશે. આ ગયા કઈ બાજુ? સાહેબ આમ જ જાય. હાલો ખાય કે હાલો. હાલો હાલો. અરે બાપરે, આ ઘોડો તો મારી વાંહે જ પડી ગયો. હવે હું કરું? એક કામ કરું, કાંઈ ગાની અંદર કરી જાઉં. લે સારું કર્યું, આ ઘોડો વિવાઈ ગયો, નકર આજ તો મને મારી જ નાખે. લાય હવે અહીંયાથી ભાગવા દે. એ હાલો હાલો જાડિયા, ઉતાવળ રાખો. આ ઘોડાને સાહેબને ગોતો, નકર ઘોડો એક પાટું મારશે ને તો સાહેબનો પોત કાઢ નાખશે. હાચી વાત કરી, પણ આ સાહેબ હશે ક્યાં? ઉભા રહ્યો તો જોવો જોવો, તમારા સાહેબ દોડામ દોડાવે. જોવો એ સાહેબ, અહીંયા આવી આવો. સાહેબ, તમને ઘોડાએ લગાડ્યું તો નથી ને? એ ના ના સાહેબ, મને કાંઈ નથી થયું. પણ મને એ નથી ખબર પડતી સાહેબ, આ મારા દીકરા ઘોડા ગામમાં ક્યાંથી ગરી ગયા? એ સાહેબ, મારે તમને શું કહેવું? હવે આ ગામમાં તો કેટલાય માણસોને ઘોડા છે. હવે એ કોનો ઘોડો હોય કેમ ખબર પડે? હાચી વાત છે સાહેબ, આ ઘોડાને પકડવો જ જોઈશે, નકર આ ઘોડો કેટલાયના જીવ લીશે. સાહેબ મારી વાત સાંભળો, તમે જાજુ મોડું ન કરો અને ઘોડાને પકડીને તબેલામાં બાંધજો. જેનો ઘોડો હોય છે ને એ રેટો મારો દીકરો લેવા આવશે, અને જ્યારે લેવા આવે ને ત્યારે આમ જોવો એની હરખાઈની સર્વિસ કરજો, એટલે કોઈ દી આમ રેટિયાર ન મૂકે. હો હાચી વાત છે જાડિયા, અમે જઈશી ઘોડાને પકડવા અને તમે બધા જાવ ઘીરે. હા હા, ચાવ ચાવ. હાલો હાલો સાહેબ.